હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. આજનો આપણો ટોપિક છે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશ સ્વાધ્યાય પોથી યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થ ના દરેક પ્રશ્નોનું સોલ્યુશન. લેટ્સ બિગિન. એક્ટિવિટી 1. રીડ ધ ફોલોઈંગ રાઇમિંગ વર્ડ્સ એન્ડ સર્કલ ધ રાઇમિંગ વર્ડ વિચ ઇઝ given in the poem healthy food is good. તમારી પાઠ્યપુસ્તકમાં હેલ્ધી ફૂડ ઇઝ ગુડ એવી એક પોયમ આપેલી છે. એ પોયમ વાંચી અને આપણે અહીં રાઇમિંગ વર્ડ લખવાના છે. કેવી રીતે? તો જુઓ, અહીંયા એક શબ્દ આપેલો છે વુડ, એની સામે 3 ઓપ્શન છે કુડ, ગુડ અને સ્ટુડ. આ ત્રણ શબ્દો એ વુડના રાઇમિંગ વર્ડ છે, પણ આ 3 પૈકી કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે એની ફરતે આપણે રાઉન્ડ કરવાનો છે. એટલે પહેલામાં આવશે ગુડ. બીજો શબ્દ છે વોલ, એની સામે 3 શબ્દો આપેલા છે ટોલ, કોલ અને સ્મોલ, તો આપણો જવાબ આવશે ટોલ. અલોંગ, સોંગ, લોંગ, બિલોંગ, આપણો જવાબ આવશે લોંગ. ક્લિક, સ્ટીક, સિક, થિક, જવાબ છે સિક. એક્ટિવિટી 2. A. List out the following food items into healthy and unhealthy. અહીંયા કેટલીક ફૂડ આઇટમ એટલે ખાવાની વસ્તુઓ આપેલી છે, એને આપણે 2 વિભાગમાં વહેંચવાની છે. હેલ્ધી એટલે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય, સ્વાસ્થ્યપ્રદ હોય એવી વસ્તુઓ, અને અનહેલ્ધી જે સ્વાસ્થ્ય માટે એટલે કે આપણા શરીરને નુકસાનકારક હોય એવી અનહેલ્ધી વસ્તુઓ. આ રીતે આપણને 2 કોષ્ટક આપેલા છે, એને આપણે ડિવાઈડ કરવાની છે. પહેલાં આપણે અહીંયા જે કોષ્ટકમાં ફૂડ આઇટમ્સ આપેલી છે એને વાંચી લઈએ. મેગી, પાસ્તા, સ્પ્રાઉટ્સ, રોટી સબ્જી, ફ્રૂટ્સ, ડફનટ, દાલ રાઈસ, બર્ગર, પીઝા, ડ્રાય ફ્રૂટ્સ, ફ્રેન્ચ ફ્રાઈઝ, વેજીટેબલ્સ, પોપકોર્ન અને મિલ્ક. આટલી ફૂડ આઇટમ આપેલી છે. હવે આપણે એને ડિવાઈડ કરીએ. આજે ડાબી બાજુનું કોષ્ટક છે એમાં હેલ્ધી ફૂડ લખવાના છે, જમણી બાજુમાં આપણે અનહેલ્ધી લખવાના છે. પેલું છે હેલ્ધીમાં સ્પ્રાઉટ્સ એટલે બાફેલી મકાઈ, પછી રોટી સબ્જી, ફ્રૂટ્સ એટલે ફળો, દાલ રાઈસ દાળ ભાત, ડ્રાય ફ્રૂટ્સ સૂકો મેવો, વેજીટેબલ શાકભાજી, મિલ્ક દૂધ. આ બધી હેલ્ધી આઇટમ્સ છે. હવે અનહેલ્ધી આઇટમ જોઈએ. મેગી, પાસ્તા, ડફનટ એટલે કે મીઠાઈ, બર્ગર, પીઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ એટલે બટેટાની ચિપ્સ અને પોપકોર્ન. આ બધી અનહેલ્ધી આઇટમ્સ છે. એક્ટિવિટી 2B. રીડ ધ સ્ટોરી ફ્રોમ જંક ટુ જોય એન્ડ સે હુ એમ આઈ. ફ્રોમ જંક ટુ જોય એ સ્ટોરી ટેક્સ્ટબુકમાંથી વાંચવાની છે, અને એ સ્ટોરીના આધારે તમારે હુ એમ આઈ હું કોણ છું એ કહેવાનું છે. પહેલું છે આઈ મેક મસલ્સ સ્ટ્રોંગ, હું સ્નાયુઓને એકદમ મજબૂત બનાવું છું, એટલે બીન્સ કઠોળ. આઈ હેવ વિટામિન એ એટલે કે મારી અંદર વિટામિન એ છે, મારી પાસે વિટામિન એ છે. અ કેરટ એટલે ગાજર. આઈ ગીવ લોટ્સ ઓફ એનર્જી, હું ખૂબ જ ઉર્જા આપું છું, તો સ્પિનેચ એટલે કે પાલક. આઈ હેવ વિટામિન સી, વિટામિન સી છે એની અંદર એ છે એન ઓરેન્જ. આઈ હેવ ફાઈબર, મારી અંદર રેસાઓ ફાઈબર છે, એન એપલ. એક્ટિવિટી 3A. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોયમ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. પહેલો શબ્દ આપણને આપેલો છે બ્રાઇટ, તો એનું રાઇમિંગ વર્ડ પોયમમાંથી છે ડિલાઇટ, માઇટ, નાઇટ, ટ્રીટ, નીટ, સ્વીટ, બીટ. ત્યાર પછી એક્ટિવિટી 3B. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ પોયમ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. આ જ પોયમમાંથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે હાઉ ઇઝ ધ ગાર્ડન, એટલે આપણને એવું પૂછ્યું છે ગાર્ડન કેવો છે, બગીચો કેવો છે, તો ધ ગાર્ડન ઇઝ ગ્રીન એન્ડ બ્રાઇટ.
બીજું, આર ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ હેલ્ધી ફૂડ? શું શાકભાજી અને ફળો છે એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય એવો ખોરાક છે? જવાબ છે યસ, ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ આર હેલ્ધી ફૂડ. વોટ ઇઝ સમર્સ ટ્રીટ? એટલે કે ઉનાળામાં આપણને બહુ મજા આવે એવી કઈ વસ્તુ છે? સમરની ટ્રીટ કઈ છે કે જેને આપણે ઉનાળામાં ખાઈએ છીએ? તો મેંગોઝ જ્યુસી આર સમર્સ ટ્રીટ. મેંગોઝ જ્યુસી એટલે એકદમ રસ ભરેલી કેરીઓ. ચોથો પ્રશ્ન, વોટ આર ધ ક્વોલિટીઝ ઓફ ટોમેટોઝ? ટમેટાની ક્વોલિટી, એના ગુણો કાવ્યમાં જે આપેલા હોય એ આપણે કહેવાના છે. તો ટોમેટોઝ આર રેડ, રાઉન્ડ એન્ડ સ્મોલ. લાલ, ગોળ અને નાના હોય છે. વિચ આર ધ નેચર્સ ગિફ્ટ ફોર એવરીવન? એવરીવન એટલે દરેક. નેચર એટલે કુદરત. કુદરતે આપણને બધાને આપેલી ભેટ કઈ છે? વિચ એટલે કયું? તો ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ આર ધ નેચર્સ ગિફ્ટ ફોર એવરીવન. આ ફળો અને શાકભાજી એ કુદરતે આપણને બધાને આપેલી ભેટ છે. ત્યારબાદ એક્ટિવિટી 4A, રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં આપણને એક ફકરો આપેલો છે, તે આપણે વાંચવાનો છે અને ફકરાના આધારે નીચે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જોઈએ ફકરો. વન્સ Peter goes to a doctor and complains that he has stomach ache. સ્ટમક એક એટલે પેટનો દુખાવો. કમ્પ્લેન્ટ્સ એટલે ફરિયાદ કરવી. ગોઝ એટલે જાય છે. એક વખત પીટર દવાખાને જાય છે અને પેટમાં દુખાવાની ફરિયાદ કરે છે. ધ ડોક્ટર ઇન્ક્વાયરીઝ ઓફ હિમ. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી. ડોક્ટર તેને કેટલાક પ્રશ્નો પૂછે છે. ડોક્ટર સેઝ, હેલો પીટર, હાઉ આર યુ? તું કેમ છે પીટર? એટલે પીટર કહે છે, નોટ સો વેલ સર, બહુ સારું છે નહીં. ડોક્ટર, વોટ ઇઝ રોંગ વિથ યુ પીટર? વ્રોંગ એટલે ખોટું. એટલે તારી સાથે શું ખોટું થયું છે? શું તકલીફ છે તને? એટલે પીટર કહે છે, સર, આઈ હેવ સિવિયર સ્ટમક એક. સિવિયર એટલે ખૂબ જ તીવ્ર. સ્ટમક એક પેટનો દુખાવો. મને ખૂબ જ તીવ્ર પેટનો દુખાવો છે, એટલે બહુ જ પેટમાં દુખે છે. ડોક્ટર સેઝ, વોટ ડીડ યુ ઈટ લાસ્ટ નાઇટ? ગઈ રાત્રિએ તે શું ખાધું હતું? ઈટ એટલે ખાવું. લાસ્ટ નાઇટ ગઈ રાત્રિએ. પીટર સેઝ, સર, આઈ હેડ ઓનલી 3 સેન્ડવિચીસ. અહીંયા હેવનું ભૂતકાળ છે, હેડ એટલે લીધી હતી એમ. મેં ફક્ત 3 સેન્ડવિચ જ ખાધી હતી, બીજું કંઈ ખાધું ન હતું. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ ગોઝ ટુ એ ડોક્ટર? હુ એટલે કોણ? ડોક્ટર પાસે કોણ જાય છે? પીટર ગોઝ ટુ એ ડોક્ટર. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ રોંગ વિથ પીટર? રોંગ એટલે ખોટું. એટલે કે પીટર સાથે શું ખોટું થયું હતું? એટલે કે અહીં આપણને એમ પૂછ્યું છે, પીટરને શું તકલીફ હતી? તો પીટર હેઝ સ્ટમક એક. પીટરને પેટનો દુખાવો છે. હાઉ મેની સેન્ડવિચીસ હેડ પીટર ઈટન? ઈટ એટલે ખાવું, એનું ભૂતકૃદંતનું રૂપ છે ઈટન એટલે ખાધી હતી. એટલે કે પીટરે કેટલી સેન્ડવિચ ખાધી હતી એમ પૂછ્યું છે. તો પીટર હેડ ઈટન 3 સેન્ડવિચીસ. પીટરે 3 સેન્ડવિચ ખાધી હતી. રાઇટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ રોંગ. રોંગ એટલે ખોટું. એનો આપણે વિરોધી શબ્દ લખવાનો છે. તો એનો વિરોધી શબ્દ છે રાઇટ. રાઇટ એટલે સાચું. હવે એક્ટિવિટી બી, રીડ ધ પેસેજ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફકરો વાંચો અને ખાલી જગ્યા પૂરો. હવે એ જ ફકરો આપણને આગળ આપેલું છે. ડોક્ટર, ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ. નેચરલ એટલે કુદરતી. સ્ટમક એક પેટનો દુખાવો. તો પછી તને પેટનો દુખાવો થાય એ સ્વાભાવિક છે. તે 3 સેન્ડવિચ ખાધી હોય તો થાય. પીટર સેઝ,
But sir, I haven't taken anything after taking a glass full of milk with bread and butter this morning. હવે પીટર કહે છે આઈ હેવન્ટ ટેકન એટલે કંઈ લીધું નથી, ટેકન એનીથિંગ કંઈ લીધું નથી, ગ્લાસ ઓફ મિલ્ક દૂધનો ગ્લાસ, બ્રેડ એટલે બ્રેડ અને બટર એટલે માખણ બટર, ધીસ મોર્નિંગ આ સવારે, પરંતુ સર આ સવારે મેં ખાલી બ્રેડ અને બટર સાથે દૂધનો એક ગ્લાસ જ પીધો છે, એ સિવાય કંઈ લીધું નથી. ડૉક્ટર મિલ્ક વિથ બ્રેડ એન્ડ બટર? ઓહ પીટર, I will go mad if you speak anything now. દૂધ સાથે બ્રેડ અને બટર? અરે પીટર, તું હવે કાંઈ પણ બોલીશ તો હું ગાંડો થઈ જઈશ. ગો મેડ એટલે ગાંડું થઈ જવું. ટેક ધીસ મેડિસિન એન્ડ ગો અવે. મેડિસિન દવા, ગો અવે વયું જવું, આ દવા લઈ લે અને જા. પીટર થેન્ક યુ સર. Should I eat anything before I take the medicine? Before પહેલા, take એટલે લેવું, આ દવા લેતા પહેલા મારે કંઈ ખાવાનું? Will it be harmful if I take it on a hungry stomach? Harmful એટલે નુકસાનકારક, hungry stomach એટલે ભૂખ્યું પેટ. જો હું ભૂખ્યા પેટે લઉં તો આનું કંઈ નુકસાન નહીં થાય ને? The doctor looks at Peter angrily and Peter quickly goes out the room. Looks એટલે જુએ છે, angrily એટલે ગુસ્સાપૂર્વક, ગુસ્સાથી, એકદમ ગુસ્સે થઈને. ક્વિકલી ઝડપથી, goes out બહાર વહી જાય છે. ડોક્ટર એકદમ ગુસ્સે થઈને પીટર સામે જુએ છે અને પીટર ઝડપથી રૂમની બહાર નીકળી જાય છે. હવે પહેલી ખાલી જગ્યા છે. પીટર ટુ ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા વિથ અ ગ્લાસ ઓફ મિલ્ક. તો જવાબ આવશે બ્રેડ એન્ડ બટર. પીટર ખાલી જગ્યા ઓફ ધ રૂમ. તો જવાબ આવશે ક્વિકલી ગોઝ આઉટ, ઝડપથી બહાર નીકળી જાય છે. સ્ટમક વિધાઉટ ફૂડ ઇઝ કોલ્ડ. એટલે વિધાઉટ એટલે વગર, ફૂડ એટલે ખોરાક, ખોરાક વગરનું પેટ એને કહેવાય છે હંગ્રી સ્ટમક. તો ઓપોઝિટ ઓફ બિફોર, બિફોર એટલે પહેલા, એનું વિરોધી આફ્ટર, આફ્ટર એટલે પછી. તો સિનોનિમ્સ ઓફ સ્ટમક, સિનોનિમ્સ એટલે સમાનાર્થી, ઓપોઝિટ એટલે વિરોધાર્થી. સ્ટમક પેટ, પેટનું સમાનાર્થી શબ્દ તો બે છે, બેલી અને ટમી. મેક, હવે આપણે જોઈએ એક્ટિવિટી સી. મેક ન્યૂ વર્ડ્સ ફ્રોમ ધ ગિવન વર્ડ્સ. અહીંયા આપણને એક શબ્દ આપેલો છે જેમ કે સ્નેક. તો SNAC અને કે આ જ લેટરનો ઉપયોગ કરી અને આપણે નવા 3 શબ્દો બનાવવાના છે. આ શબ્દની અંદર જે લેટર આપેલો હોય એ સિવાયના લેટર આપણે યુઝ કરી શકતા નથી. તો પહેલો શબ્દ છે સ્નેક, તો એની ઉપરથી આપણે 3 શબ્દો બનાવેલા છે, એન, કેન અને આસ્ક. બીજો શબ્દ છે બ્રેડ, એની ઉપરથી રેડ, બેડ અને બેડ. આ બેડ એટલે ખરાબ થાય અને આ બેડ એટલે પથારી. સેન્ડવિચ, સેન્ડવિચ ઉપરથી આપણે 3 શબ્દો બનાવ્યા છે, સેન્ડ, એન્ડ અને સેડ. આ SAND, સેન્ડ એટલે રેતી, AND એન્ડ એટલે અને SAD સેડ એટલે ઉદાસ. સ્ટમક ઉપરથી આપણે 3 શબ્દો બનાવ્યા છે, હોટ ગરમ, ટુ એટલે ના તરફ એવું કહેવા માટે આ ટુ વપરાય છે, અથવા ક્રિયાપદની આગળ પણ આ શબ્દનો ઉપયોગ થાય છે ટુ. અને મેટ, મેટ એટલે સાદડી, ચાદર જેવું હોય નીચે પાથરવાનું, એને મેટ કહેવાય. નેચર, નેચર ઉપરથી પેલું નેટ જાળી, રેટ ઉંદર અને ટ્રી એટલે ઝાડ. પછી એનીથિંગ ઉપરથી એની એટલે કંઈ પણ, ઇન એટલે અંદર અને થીન એટલે પાતળું. આ રીતે આપણે એક શબ્દનો ઉપયોગ કરી એના લેટર્સના આધારે 3 શબ્દો બનાવેલા છે. દરેક શબ્દોમાં આ સિવાયના પણ શબ્દો બનતા હોય છે, તમે તમારી રીતે પણ શબ્દો બનાવી શકો છો. એક્ટિવિટી 5. સ્ટડી ધ ઇનવોઇસ.
એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. ઇનવોઇસ એટલે બિલ. અહીં એક બિલ આપેલું છે. આ બિલ તમારે શાંતિથી વાંચી લેવાનું છે અને પછી આપણે બિલના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. બિલનું અહીંયા જે દુકાનનું નામ આપેલું છે પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોર, અહીં ઉપર એનું નામ આપેલું હોય. અહીંયા એડ્રેસ છે 22 રિયોમનગર, શાંતિ સદન સોસાયટી, સુરત 395009. અહીંયા ઓનર છે મિસ્ટર નિશાંત પટેલ, એ એના માલિક છે. ઓનર એટલે માલિક. ઇનવોઇસ નંબર છે 1042 ABS 457. કસ્ટમર નેમ છે રીમા નારંગ. અહીંયા GSTN નંબર આપેલો છે અને ઇનવોઇસ ડેટ છે 7th October 2024. અને અહીંયા આપણને આઇટમ આપેલી છે એટલે જે વસ્તુઓ ખરીદી છે એ. અહીંયા ક્વોન્ટિટી એટલે એની સંખ્યા આપેલી છે. યુનિટ પ્રાઇસ એટલે એક વસ્તુની કિંમત આપેલી છે અને ટોટલ પ્રાઇસ એટલે અહીં કુલ કિંમત આપેલી છે. એટલે કઈ રીતે જુઓ, પેન્સિલ્સ છે એણે 20 નંગ લીધેલી છે અને એકનો ભાવ છે 5 રૂપિયા, તો 20નો થાય 20 5 100. આ રીતે આપણને આખી બિલની ડિટેલ આપેલી છે. અહીં ટોટલ રકમ છે 595 ટોટલ આવેલો છે જે વસ્તુ ખરીદી છે એનો. એટલે અહીં ટોટલ એમાઉન્ટ એમાં હવે એનો ટોટલ લગાડેલો છે. કઈ રીતે? તો જીએસટી અમાઉન્ટ 8%, અહીંયા 8% જીએસટી લગાડેલો છે. એટલે અહીં જે રકમ આપેલી છે એના 8% થાય છે 47 રૂપિયા. હવે ટોટલ ઇન્ક્લુડિંગ જીએસટી એટલે 595માં આ 47 રૂપિયા એડ કર્યા એટલે 642નું બિલ થાય છે. પેમેન્ટ મોડ કેશ, યુપીઆઈ કાર્ડ, તમે કોઈ પણ રીતે પેમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફોર શોપિંગ વિથ અસ. અમારી દુકાનેથી આ વસ્તુઓ ખરીદવા બદલ થેન્ક યુ. વી લુક ફોરવર્ડ ટુ સર્વિંગ યુ અગેન. તમે બીજી વખત આવશો તો પણ અમે તમારી સેવામાં હાજર છીએ. ચલો હવે આ બિલના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે વોટ ઇઝ ધ ટોટલ કોસ્ટ ઓફ ધ પેન્સિલ્સ. પેન્સિલ્સની ટોટલ કિંમત કેટલી છે એવું પૂછેલું છે. તો ધ ટોટલ કોસ્ટ ઓફ પેન્સિલ્સ ઇઝ 100 રૂપીસ, 100 રૂપિયા છે. બીજો પ્રશ્ન છે હાઉ મચ ઇઝ ધ પ્રાઇઝ ઓફ 10 નોટબુક્સ. 10 નોટબુકની કિંમત કેટલી છે? તો ધ પ્રાઇઝ ઓફ 10 નોટબુક્સ ઇઝ 200 રૂપીસ. ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્ટોર. દુકાનનું નામ શું છે? તો ધ નેમ ઓફ ધ સ્ટોર ઇઝ પ્રજ્ઞા સ્ટેશનરી સ્ટોર. ચોથો પ્રશ્ન છે હાઉ મચ ઇઝ ધ જીએસટી અમાઉન્ટ. જીએસટી અમાઉન્ટ કેટલું છે? તો ધ જીએસટી અમાઉન્ટ ઇઝ 47 રૂપીસ. હાઉ મેની ગ્લુ સ્ટિક્સ આર ધેર. તો ધેર આર 5 ગ્લુ સ્ટિક્સ. એટલે અહીં પ્રશ્ન એવો હતો હાઉ મેની કેટલી, ગ્લુ સ્ટિક્સ ગુંદરની જે સ્ટિક છે એ કેટલી આપેલી છે? તો ધેર આર 5 ગ્લુ સ્ટિક્સ, 5 ગ્લુ સ્ટિક્સ આપેલી છે. છઠ્ઠો પ્રશ્ન વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ વિથ જીએસટી. રાઇટ ઇન વર્ડ્સ, શબ્દોમાં લખો. ધ ટોટલ અમાઉન્ટ વિથ જીએસટી એટલે કે જીએસટી સાથે કુલ રકમ ઇઝ 642 રૂપીસ, 642 રૂપિયા. વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ વિધાઉટ જીએસટી. રાઇટ ઇન વર્ડ્સ, શબ્દોમાં લખો. જીએસટી વગરનો ટોટલ કેટલો છે? ધ ટોટલ અમાઉન્ટ વિધાઉટ જીએસટી, જીએસટી વગરનું ટોટલ અમાઉન્ટ કુલ રકમ ઇઝ 595 રૂપીસ એટલે કે 595 રૂપિયા છે. એક્ટિવિટી 6 રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. અહીં એક ફકરો આપેલો છે એ આપણે વાંચી અને સમજી તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે. ધ લોસ્ટ પપી. પપી કૂતરાનું બચ્ચું, ગલુડિયું. લોસ્ટ ખોવાઈ ગયેલું. લૂઝ ખોવાઈ જવું, એનું ભૂતકાળનું રૂપ છે લોસ્ટ. વન સની મોર્નિંગ. એક તડકાવાળી સવારે. સની એટલે એકદમ સનશાઇન હોય, સૂર્ય એકદમ ચમકતો હોય એવો તડકો નીકળેલો હોય એવી સવાર. ધૈર્ય વેન્ટ ટુ ધ પાર્ક વિથ હિઝ મધર. ગો એટલે જવું, એનું ભૂતકાળનું રૂપ છે વેન્ટ. ધૈર્ય એની મમ્મી સાથે એક બગીચામાં ગયો. વાઇલ ધે વર વોકિંગ જ્યારે તેઓ ચાલી રહ્યા હતા. ધૈર્ય સો અ લિટલ બ્રાઉન પપી સિટિંગ અલોન અંડર અ ટ્રી.
ધૈર્ય સો એટલે જોયું, સી એટલે જોવું, એનું ભૂતકાળનું રૂપ છે સો. અ લિટલ બ્રાઉન પપી, એકદમ નાનું બ્રાઉન કલરનું ગલુડિયું. સિટિંગ અલોન અંડર એ ટ્રી, એક ઝાડની નીચે એકલું બેઠું હતું. ધ પપી લુકડ સ્કેર્ડ એન્ડ હંગ્રી, સ્કેર્ડ એટલે ડરેલું, હંગ્રી એટલે ભૂખ્યું. આ ગલુડિયું છે એ એકદમ ભૂખ્યું અને ડરેલું લાગતું હતું. ધૈર્ય ગેવ ધ પપી સમ વોટર ફ્રોમ હિઝ બોટલ. ગીવ એટલે આપવું, એનું ભૂતકાળનું રૂપ છે ગેવ. સમ વોટર થોડુંક પાણી, ફ્રોમ હિઝ બોટલ એની બોટલમાંથી. ધૈર્યએ પોતાની બોટલમાંથી આ પપીને થોડું પાણી આપ્યું. ધેન ધે લુકડ અરાઉન્ડ ટુ સી ઇફ ધ પપીઝ ઓનર વોઝ નિયર બાય. નિયર બાય એટલે આજુબાજુમાં. લુકડ અરાઉન્ડ એટલે ફરતું જોયું, એ જોવા માટે કે પપીઝ ઓનર, ઓનર એટલે માલિક. પછી એમણે ધેન એટલે પછી એ બંનેએ આજુબાજુ જોયું ક્યાંય એનો માલિક હોય તો. આફ્ટર અ વાઇલ થોડા સમય પછી, અ બોય કેમ રનિંગ એન્ડ સેડ. કમ એટલે આવવું, એનું ભૂતકાળનું રૂપ છે કેમ એટલે આવ્યો, રનિંગ એટલે દોડતો, સેડ એટલે કહ્યું. પછી એક છોકરો દોડતો આવ્યો અને એને કહ્યું, ધેટ્સ માય પપી ફ્લફી. આ તો મારું પપી છે અને એનું નામ છે ફ્લફી. આ તો મારું પપી છે. હી થેન્કડ એન્ડ ટુક ફ્લફી હોમ. એણે એનો આભાર માન્યો, આ બંનેનો, ધૈર્યનો અને એની માતાનો. એન્ડ ટુક ફ્લફી હોમ, અને આ કૂતરાને ઘરે લઈ આવ્યો. ટેક એટલે લેવું, એનું ભૂતકાળનું રૂપ છે ટુક. એના ફ્લફી છે એને ઘરે લઈ આવ્યો. ધૈર્ય વોઝ હેપી ધેટ હી હેલ્પડ ધ પપી. ધૈર્ય ખુશ હતો કારણ કે એણે પપીને મદદ કરી હતી. પહેલો પ્રશ્ન છે, વેર ડીડ ધૈર્ય ગો વિથ હિઝ મધર. ધૈર્ય એની મમ્મી સાથે ક્યાં ગયો? ધૈર્ય વેન્ટ ટુ ધ પાર્ક વિથ હિઝ મધર. ધૈર્ય એની મમ્મી સાથે બગીચામાં ગયો. હવે જો અહીંયા ડીડ છે એ જવાબ આપતી વખતે નીકળી જશે, ગો છે એનું વેન્ટ થશે, એનું ભૂતકાળનું રૂપ. વોટ ડીડ ધૈર્ય સી અંડર ધ ટ્રી. ઝાડની નીચે ધૈર્યએ શું જોયું? તો ધૈર્ય સો અ લિટલ બ્રાઉન પપી અંડર ધ ટ્રી. ઝાડની નીચે એક નાનું બ્રાઉન કલરનું ગલુડિયું એણે બેઠેલું જોયું. તો અહીં પણ જુઓ, સી એટલે જોવું, તો એનું ભૂતકાળનું રૂપ થઈ જશે સો, અને આ ડીડ નીકળી જશે. ત્રીજો પ્રશ્ન છે, હાઉ ડીડ ધ પપી લુક. લુક એટલે દેખાવું. પપી કેવું દેખાતું હતું, કેવું લાગતું હતું? ધ પપી લુકડ સ્કેર્ડ એન્ડ હંગ્રી. એકદમ ડરેલું અને ભૂખ્યું લાગતું હતું. અહીં પણ આ ડીડ નીકળી જાય. લુક ક્રિયાપદ આપેલું છે, એનું ભૂતકાળનું રૂપ કરવાનું, લુકડ. વોટ ડીડ ધૈર્ય ગીવ ધ પપી. વોટ એટલે શું, ગીવ આપ્યું. આજે ધૈર્ય છે એને પપીને શું આપ્યું? તો ધૈર્ય ગેવ ધ પપી સમ વોટર ફ્રોમ હિઝ બોટલ. ધૈર્યએ પોતાની જે પાણીની બોટલ હતી એમાંથી થોડું પાણી આપ્યું. તો અહીં પણ ડીડ અને ગીવ એનું થઈ ગયું છે ગેવ. પાંચમો પ્રશ્ન, હુ કેમ ટુ ગેટ ધ પપી. આ જે પપી છે, ગલુડિયું છે, એને લેવા માટે કોણ આવ્યું? તો જવાબ છે અ બોય કેમ ટુ ગેટ ધ પપી. આ ગલુડિયાને લેવા માટે એક છોકરો આવ્યો. છઠ્ઠો પ્રશ્ન છે, હાઉ ડીડ ધૈર્ય ફીલ એટ ધ એન્ડ. ફીલ એટલે અનુભવવું, એટ ધ એન્ડ એટલે અંતમાં. અંતે, છેલ્લે ધૈર્યએ કેવું અનુભવ્યું? તો ધૈર્ય ફેલ્ટ હેપી એટ ધ એન્ડ. અંતમાં ધૈર્ય છે એ ખુશ થયો. તો અહીં પણ ફીલ એટલે અનુભવવું અને ડીડ તો એનું ભૂતકાળનું રૂપ થયું છે ફેલ્ટ. એક્ટિવિટી 7, સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ ઇટ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. અહીંયા આપણને એક પિક્ચર આપેલું છે, એનો આપણે અભ્યાસ કરવાનો છે. આવું સરસ મજાનું ચિત્ર છે. અહીં કાઉન્સમાં કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દનો ઉપયોગ કરી આપણે ચિત્રનું વર્ણન કરવાનું છે. તો પહેલાં આ શબ્દ જોઈ લઈએ. ક્લાસરૂમ, બુક્સ, વ્હાઇટ બોર્ડ એટલે અહીંયા જે ચિત્રમાં આવું બોર્ડ આપેલું છે એ, ચાર્ટ્સ, સ્ટુડન્ટ્સ, પ્લાન્ટ્સ છોડવાઓ, વિન્ડો બારી, ટ્રીઝ વૃક્ષો, રાઇટિંગ ડેસ્ક એટલે આવા ટેબલ, આ જે લખવાના ટેબલ છે રાઇટિંગ ડેસ્ક. હવે આ શબ્દનો ઉપયોગ કરી
અને આપણે આ ચિત્રનું વર્ણન કરવાનું છે આ રીતે. ઇટ ઇઝ અ પિક્ચર ઓફ અ ક્લાસરૂમ. આ ક્લાસરૂમનું ચિત્ર છે. જે શબ્દો આપણે યુઝ કરવાના કીધા છે એ અહીં રેડ કલરથી હાઇલાઇટ કરેલા છે. ધેર આર 3 સ્ટુડન્ટ્સ સિટિંગ ઓન ધ રાઇટિંગ ડેસ્ક. 3 વિદ્યાર્થીઓ એવા છે કે જે ટેબલ પર બેઠા છે, રાઇટિંગ ડેસ્ક પર બેઠા છે. ધે આર રીડિંગ બુક્સ. તેઓ બુક એટલે કે પુસ્તક, ચોપડી વાંચી રહ્યા છે. ધેર ઇઝ અ વ્હાઇટ બોર્ડ ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં એક વ્હાઇટ બોર્ડ પણ છે. ધેર આર મેની ચાર્ટ્સ ઓન ધ વોલ. દિવાલ ઉપર ઘણા બધા ચાર્ટ્સ પણ છે. ધેર ઇઝ અ બિગ વિન્ડો ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં એક મોટી બારી પણ છે. ધેર આર મેની ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ આઉટસાઇડ ધ ક્લાસરૂમ. ક્લાસરૂમની બહાર ઘણા બધા વૃક્ષો અને છોડવાઓ પણ છે. એક્ટિવિટી 8. ઓબ્ઝર્વ ધ પિક્ચર એન્ડ ટિક ધ કરેક્ટ આન્સર. મેક સેન્ટેન્સીસ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. હવે અહીં આપણે જે સાચું હોય એની સામે ટિક કરવાનું છે અને એક વાક્ય બનાવવાનું છે. અહીં જુઓ, એક ટેડી આપેલું છે, અહીંયા એક બોક્સ છે. તો એ બિલો, બિહાઇન્ડ અને અબોવ એવા 3 પ્રેપોઝિશન આપણને આપેલા છે. બિલો એટલે નીચે, બિહાઇન્ડ એટલે પાછળ, અબોવ એટલે ઉપર. તો આ ટેડી છે એ બોક્સની પાછળ છે, માટે બિહાઇન્ડમાં ટિક કરેલું છે અને સેન્ટેન્સ બનાવવાનું કીધું છે. તો અહીંયા આપણે આ રીતે સેન્ટેન્સ બનાવી શકીએ. ટેડી ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ. આ ટેડી છે એ બોક્સની પાછળ છે. હવે બીજા ચિત્રમાં અહીં ટેડી છે એ એક ટેબલની નીચે બેઠું છે. તો અહીં 3 ઓપ્શન આપણને આપેલા છે, બિટવીન, અંડર અને અબોવ. બિટવીન એટલે વચ્ચે થાય, અંડર એટલે નીચે અને અબોવ એટલે ઉપર. તો અહીં આપણે અંડર છે એની ઉપર ટિક કરેલું છે. એટલે અહીં વાક્ય આવું બનશે, ટેડી ઇઝ અંડર ધ ટેબલ. ટેડી છે એ ટેબલની નીચે છે. ત્યાર પછી અહીં એક બોક્સ છે એની ઉપર ટેડી બેઠેલું છે. તો ટુ ધ લેફ્ટ એટલે ડાબી બાજુએ, બિહાઇન્ડ એટલે પાછળ અને ઓન એટલે ઉપર. તો અહીં આપણે ઓનમાં ટિક કરવાની છે. વાક્ય આવું બનશે, ટેડી ઇઝ ઓન ધ બોક્સ. ત્યાર પછી અહીં બોક્સની સામે ટેડી બેઠું છે. બિલો એટલે નીચે, નેક્સ્ટ ટુ એટલે એની બાજુમાં, એની પછી તરત અને ઇન ફ્રન્ટ ઓફ એટલે સામે. તો અહીં ઇન ફ્રન્ટ ઓફ છે એ સાચું છે. વાક્ય આવું બનશે, ટેડી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બોક્સ. ટેડી છે એ બોક્સની સામે છે. હવે ત્યાર પછી આ ટેડી છે એ બોક્સની અંદર છે. 3 શબ્દો આપેલા છે, બિટવીન એટલે વચ્ચે, અંડર એટલે નીચે અને ઇન એટલે અંદર. તો આપણે આ ઇનમાં ટિક કરવાનું છે. વાક્ય આવું બનશે, ટેડી ઇઝ ઇન ધ બોક્સ. ટેડી છે એ બોક્સમાં છે. પછી આ જે ટેડી છે બોક્સની બાજુમાં બેઠેલું છે. 3 ઓપ્શન છે, બિસાઇડ. બિસાઇડ એટલે બાજુમાં, અંડર એટલે નીચે અને ઇન એટલે અંદર. તો આપણો જવાબ આવશે બિસાઇડ. વાક્ય આવું બનશે, ટેડી ઇઝ બિસાઇડ ધ બોક્સ. બિસાઇડ એટલે બાજુમાં. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એક્ટિવિટી બી આપેલી છે, ખાલી જગ્યાઓ પૂરો. અહીં આપણને કાઉન્સમાં કેટલાક પ્રેપોઝિશન આપેલા છે. કયા કયા છે? ઓન એટલે ઉપર, ઇન એટલે અંદર, અંડર એટલે નીચે, બિહાઇન્ડ એટલે પાછળ અને બિટવીન એટલે વચ્ચે. હવે આપણે અહીંયા ખાલી જગ્યામાં જે યોગ્ય પ્રેપોઝિશન હોય એનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે, ધ બોટ ઇઝ ખાલી જગ્યા ધ રિવર. હોડી છે એ નદીની અંદર હોય, માટે અહીં આવશે ઇન. એક એક પ્રેપોઝિશન મેચ કરતા જવાના, એટલે અહીં ઇન આવશે. ત્યાર પછી મૂવી ઇઝ પ્લાન, ખાલી જગ્યા સન્ડે, એટલે પિક્ચર જોવાનું પ્લાન કરવામાં આવ્યું છે ઓન સન્ડે, એટલે કે રવિવારે. આપણે એવું કેવું હોય, સોમવારે, મંગળવારે, તો ઇંગ્લિશમાં એમ કહેવાય ઓન મંડે, ઓન ટ્યુઝડે, ઓન વેન્સડે, ઓન સન્ડે. એટલે કે રવિવારે પિક્ચર જોવાનું પ્લાન થયેલું છે, એટલે અહીં આવશે ઓન. ત્રીજું છે, અ ફાર્મર ઇઝ સિટિંગ, ખાલી જગ્યા અ ટ્રી ઇન ધ હોટ સન. હોટ સન એટલે એકદમ તડકો છે અને એમાં ફાર્મર છે એ બેઠો છે. અ ટ્રી તો આવશે અંડર એટલે નીચે. રીમા ઇઝ સિટિંગ, ખાલી જગ્યા નેહા એન્ડ સ્નેહા. રીમા છે એ બેઠેલી છે, નેહા એન્ડ સ્નેહા તો એ બંનેની વચ્ચે, માટે અહીં આવશે બિટવીન.
મહેશ ઇઝ સ્ટેન્ડિંગ ખાલી જગ્યા ટ્રી બિહાઇન્ડ એટલે પાછળ. મહેશ છે એ ટ્રી એટલે કે ઝાડની પાછળ બેઠો છે. બિહાઇન્ડ એટલે પાછળ. એક્ટિવિટી 9A ફિલ ઇન ધ બ્લેન્ક્સ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ્સ. ઉદાહરણમાં આપ્યા પ્રમાણે ખાલી જગ્યા પૂરવાની છે. અહીં આપણને ઉદાહરણ આપેલું નથી. આ રીતે ખાલી જગ્યા છે. ધ સન ખાલી જગ્યા સાઇન. તો અહીં આપણે ઇઝ સાઇનિંગ અત્યારે ક્રિયા ચાલુ છે એવું બતાવી અને ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવાનું છે. તો અહીં આવશે ધ સન ઇઝ સાઇનિંગ બ્રાઇટલી એટ ધ બીચ. જે બીચ છે ત્યાં સન એકદમ તેજસ્વી રીતે ચમકી રહ્યો છે. ચિલ્ડ્રન પછી બિલ્ડ આપેલું છે તો આર બિલ્ડિંગ એટલે બનાવી રહ્યા છે. સેન્ડ કેસલ્સ એટલે રેતીના કિલ્લા, રેતીના મકાનો. એન્ડ કલેક્ટિંગ એટલે ભેગું કરી રહ્યા છે. સી સેલ્સ એટલે શંખલાઓ અને છીપલાઓ. દરિયામાંથી જે શંખલા અને છીપલા મળે એ ભેગા કરી રહ્યા છે. કલેક્ટિંગ. સમ કિડ્સ કેટલાક બાળકો આર સ્વિમિંગ તો તરી રહ્યા છે. ઇન ધ સી દરિયામાં. વાઇલ અધર્સ આર પ્લેઇંગ કેટલાક રમી રહ્યા છે. વોલીબોલ રમી રહ્યા છે. ધ લાઈફ ગાર્ડ્સ આર વોચિંગ ઓવર ધ સ્વિમર્સ. જે લાઈફ ગાર્ડ્સ છે એટલે કે એનું બચાવવા માટેના જે લોકો હોય છોકરાઓને બચાવવા માટે કંઈ દુર્ઘટના બની હોય તો બચાવવા માટેના જે લાઈફ ગાર્ડ્સ હોય છે એ વોચ એટલે જોવું. આર વોચિંગ ઓવર ધ સ્વિમર્સ એ સ્વિમર્સને જોઈ રહ્યા છે. પીપલ આર અહીંયા સનબાથ આર ટેકિંગ સનબાથ અથવા તમે સનબાથિંગ એમ પણ લખી શકો. એના કરતાં આ વધારે યોગ્ય રહેશે. આર ટેકિંગ સનબાથ એટલે તેઓ સનબાથ લઈ રહ્યા છે. એન્ડ રિલેક્સિંગ ઓન ધ બીચ અને બીચ ઉપર રિલેક્સ થઈ રહ્યા છે. આ રીતે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. ત્યાર પછી છે એક્ટિવિટી 9B ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. આપણે સાચો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. પહેલું છે પરિધિ, પછી આપણને આપેલું છે ઇઝ હેલ્પ અને ઇઝ હેલ્પિંગ હર મમ્મી. તો આવશે સાચો જવાબ છે ઇઝ હેલ્પિંગ. ત્યાર પછી બીજું છે ઇવાન. તો સાચો જવાબ છે ઇઝ સ્ટડીંગ બાય હિમસેલ્ફ એટલે પોતાની રીતે જ શીખી રહ્યો છે ઇવાન. ત્યાર પછી ત્રીજું વાક્ય છે ચિલ્ડ્રન. તો સાચું આવશે આર હેવિંગ લંચ એટલે તેઓ બપોરનું ભોજન લઈ રહ્યા છે. દ્વિતિ એન્ડ વૃત્તિ. તો એમાં સાચું આવશે આર સ્પીકિંગ ઇંગ્લિશ ફ્લુઅન્ટલી એકદમ સરસ રીતે બંને ઇંગ્લિશ બોલી રહ્યા છે. આઈ પછી આવશે સાચું એમ મેકિંગ. આઈ એમ મેકિંગ અ પ્રોજેક્ટ ઓફ સાયન્સ હું વિજ્ઞાનનો પ્રોજેક્ટ બનાવી રહ્યો છું. ત્યાર પછી એક્ટિવિટી 10 સોલ્વ ધ પઝલ વિથ ધ હેલ્પ ઓફ ગિવન ક્લ્યુઝ એન્ડ મેક સેન્ટેન્સીસ. નીચેના ક્લ્યુ આપણને આપેલા છે એનો ઉપયોગ કરી આપણે આ પઝલ છે એને સોલ્વ કરવાની છે. અહીં કેટલાક શબ્દો આપેલા છે જુઓ. સોપ, ટુવેલ, વોશ, હેબિટ, નીટ, સેનિટેશન, કોમ, ક્લીન, હેલ્ધી, શેમ્પૂ, ટૂથબ્રશ, બાથ, હેરવોશ. હવે અહીં આ કોષ્ટકમાં આપણે આ રીતે એ શબ્દોને ગોતવાના છે. કોઈક ઇંગ્લિશનો લેટર છે એ મિસિંગ હશે. જો અહીં સોપ તો એમાં આપણે ઓ એડ કરેલો છે સોપ. એ રીતે બધા શબ્દો ગોતવાના છે. જ્યાં જે શબ્દ ખૂટતો હોય એ શબ્દ તમારે લખી દેવાનો છે. તો આ બધા શબ્દો આ રીતે તમારે પઝલમાંથી ગોતી અને એને ફરતે રાઉન્ડ આ રીતના સ્ક્વેર આડા ઊભા છે એ સ્ક્વેર કરી અને શબ્દોને અલગ પાડવાના છે. ત્યારબાદ આ શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવવાના છે. એક વાક્ય અહીં આપેલું છે ગુડ સેનિટેશન કીપ્સ અવર સરાઉન્ડિંગ ક્લીન એન્ડ હેલ્ધી. આપણું જે સેનિટેશન હોય છે એ જો સાફ હોય તો આપણું પર્યાવરણ છે, આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એકદમ ક્લીન અને સ્વાસ્થ્યપ્રદ રહે છે. હવે પહેલું વાક્ય આપણે સોપ શબ્દનો ઉપયોગ કરીને બનાવેલું છે. જે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવેલું છે એ શબ્દોને અહીં હાઇલાઇટ કરેલા છે. આઈ ક્લીન માય હેન્ડ્સ વિથ સોપ આફ્ટર યુઝિંગ વોશરૂમ. વોશરૂમનો ઉપયોગ કરું, ટોયલેટ જાઉં, ત્યારબાદ હું મારા હાથ છે એ સાબુથી સાફ કરું છું. આઈ ડુ નોટ શેર માય ટોલ વિથ અધર્સ. હું મારો ટુવાલ છે એ બીજા કોઈ વ્યક્તિ સાથે ટોલ એટલે આપણે જે લુવા માટે શરીર લુવા માટે રૂમાલનો ઉપયોગ કરતા હોય એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે ટોલ.
હું મારો ટોવેલ છે એ બીજા કોઈ સાથે શેર કરતો નથી. વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર મીલ. વોશ એટલે ધોવું. આપણે ભોજન લેતા પહેલાં આપણા હાથ ધોવા જોઈએ. ચોથું વાક્ય છે આઈ ફોલો હેલ્ધી હેબિટ્સ. એટલે હું આવી જે કોઈ હેલ્ધી શરીર માટે ફાયદાકારક હોય એવી ટેવોને અનુસરું છું. અવર ક્લાસરૂમ ઇઝ નીટ એન્ડ ક્લીન. ક્લીન એટલે સ્વચ્છ, નીટ એટલે સુઘડ, બધું વ્યવસ્થિત રીતે ગોઠવેલું હોય એવું. તો મારો ક્લાસરૂમ છે એ નીટ અને ક્લીન છે. આઈ કોમ માય હેર આફ્ટર બાથ. કોમ એટલે ઓળું. હું સ્નાન લીધા પછી મારા વાળને ઓળું છું, માથું ઓળું છું. વી શુડ ડ્રિંક ક્લીન વોટર. આપણે એકદમ સ્વચ્છ પાણી પીવું જોઈએ. આઈ ઈટ હેલ્ધી ફૂડ. હું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય એવો જ ખોરાક ખાઉં છું. આઈ યુઝ શેમ્પૂ ટુ ક્લીન માય હેર. મારા વાળ સાફ કરવા હું શેમ્પૂનો ઉપયોગ કરું છું. વી શુડ નોટ શેર અવર ટૂથબ્રશ વિથ અધર્સ. આપણે આપણું જે ટૂથબ્રશ છે, દાંતે ઘસવાનું બ્રશ છે, એ આપણે ક્યારેય બીજા સાથે શેર કરવું જોઈએ નહીં. આઈ ટેક બાથ એવરી મોર્નિંગ. હું દરરોજ સવારે નાહું છું. આઈ વોશ માય હેર વિથ શેમ્પૂ. હું શેમ્પૂથી મારા વાળ ધોઉં છું. ત્યાર પછી એક્ટિવિટી 11. એ. રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ટીક ધ કરેક્ટ આન્સર. વાક્ય વાંચી અને સાચો જવાબ છે એમાં આપણે ટીક કરવાનું છે. વોટ શુડ વી ડુ બિફોર ટેકિંગ એની મીલ. કંઈ પણ આપણે ખાઈએ એ પહેલાં, ભોજન લઈએ એ પહેલાં શું કરવું જોઈએ? એ જમ્પ, ડ્રો, વોશ હેન્ડ્સ અને વોચ ટીવી. તો જવાબ આવશે સી, વોશ હેન્ડ્સ. બીજું છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ સાઇન ઓફ ગુડ હાઇજીન. ગુડ હાઇજીન એટલે તમને સારી સ્વચ્છતાની ટેવ છે એ શેના ઉપરથી નક્કી થાય છે? નીચેનામાંથી કયો એનો સંકેત છે? શેના આધારે તમે કહી શકો? તો ડર્ટી ક્લોથ્સ એટલે કે ગંદા કપડાં, ક્લીન હેન્ડ્સ સ્વચ્છ હાથ, અનકોમ્ડ હેર ઓળેલા વગરના એટલે વિખાયેલા વાળ, અને લોંગ નેઇલ્સ લાંબા નખ. તો આપણો જવાબ આવશે ક્લીન હેન્ડ્સ. આ સ્વચ્છ હાથ હોય તો એના ઉપરથી ખબર પડે કે અહીંયા ગુડ હાઇજીન છે. ત્રીજો પ્રશ્ન છે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર પર્સનલ હાઇજીન. પોતાના વ્યક્તિને સ્વચ્છ રહેવું હોય, એકદમ સ્વાસ્થ્યપ્રદ રહેવું હોય તો એના માટે શું કરી શકાય? કયું વધારે મહત્વનું છે? તો વોચિંગ ટીવી જોવું જોઈએ. બી. બ્રશિંગ ટીથ, દાંતને સ્વચ્છ રાખવા જોઈએ. પ્લેઇંગ ગેમ્સ, રમતો રમવી જોઈએ. કે સ્લીપિંગ લેટ, મોડું સૂવું જોઈએ. તો આપણો જવાબ છે બ્રશિંગ ટીથ. ચોથો પ્રશ્ન છે ગુડ હાઇજીન હેલ્પ્સ અસ ટુ. એટલે સારું સ્વાસ્થ્ય છે એ આપણને મદદ કરે છે. શેમાં મદદ કરે છે? એ. મેક ફ્રેન્ડ્સ, મિત્રો બનાવવામાં. લુક ઓલ્ડર, ઘરડા દેખાવામાં. સ્ટે હેલ્ધી, સ્વસ્થ રહેવામાં. કે સ્લીપ મોર, વધારે સૂવામાં. તો આપણો જવાબ આવશે સ્ટે હેલ્ધી, એકદમ સ્વસ્થ રહેવામાં આપણને મદદ કરે છે. હાઉ ઓફન શુડ વી બ્રશ અવર ટીથ. આપણા દાંત આપણે કેટલી વખત સાફ કરવા જોઈએ? વન્સ અ વીક, અઠવાડિયામાં એકવાર. ટ્વાઇઝ અ ડે, દિવસમાં 2 વાર. ઓનલી બિફોર બેડ, સૂતા પહેલાં જ તે. કે ઓનલી ઇન ધ મોર્નિંગ, ખાલી સવારે જ તે. તો આપણો સાચો જવાબ આવશે ટ્વાઇઝ અ ડે. એક વખત સવારે જાગીને અને એક વખત રાતે સૂતી વખતે ભોજન લીધા બાદ. આ રીતે 2 વાર આપણે આપણા દાંત છે એ સાફ કરવા જોઈએ. એક્ટિવિટી 11B. એરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. શબ્દોને આપણે ગોઠવી અને અર્થસભર શબ્દો બનાવવાના છે. કઈ રીતે? જો અહીંયા એક શબ્દ આપેલો છે, એમાં બધા લેટર આડાવડા છે. IIDEMNEC, કોઈ વર્ડ બનતો નથી. તો એની ઉપરથી શબ્દ બનાવેલો છે મેડિસિન, એને વ્યવસ્થિત ગોઠવીને. તો અહીં એક શબ્દ આપેલો છે, એના ઉપરથી શબ્દ બનશે એન્ટીબાયોટિક. ત્યાર પછી બીજો શબ્દ છે એ છે ડૉક્ટર. ત્રીજો છે ડિસીઝ એટલે રોગ. ચોથો છે ફિટ. પાંચમો છે એક્સરસાઇઝ. છઠ્ઠો એનર્જી. સાતમો છે ફ્રૂટ્સ. આઠમો વેજીટેબલ્સ. નવમો છે વોટર અને 10મો શબ્દ છે સોપ. હવે આપણે જોઈએ એક્ટિવિટી 12. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એન્ડ ટીક ધ હેલ્ધી હેબિટ ધેટ યુ ફોલો. તમે જે હેલ્ધી હેબિટ એટલે સારી ટેવો છે એ પાડતા હોય એની સામે તમારે સાચું કરવાનું છે. અહીં
ઉદાહરણ સ્વરૂપે તમામ હેલ્ધી હેબિટ સામે સાચું અને અનહેલ્ધી હેબિટ સામે ખોટું કરેલું છે, પરંતુ તમારે જો તમે ફોલો કરતા હોય તો સાચું કરવાનું છે, બાકીના ખાના છે એ ખાલી રાખવાના છે. અહીં સાચું ખોટું એટલા માટે કરેલું છે કે તમને ખબર પડે કે આ છે એ હેલ્ધી હેબિટ છે અને આ અનહેલ્ધી છે. હવે જેમ કે એક એક્ઝામ્પલ આપણને આપેલું છે, આઈ વોશ માય હેન્ડ્સ વિથ સોપ બિફોર ઇટિંગ. જમતા પહેલાં હું સાબુએથી હાથ ધોઉં છું. તો અહીંયા સાચું કરેલું છે કારણ કે એ હેલ્ધી હેબિટ છે અને હું ફોલો કરું છું. તમે જો હેલ્ધી હેબિટ હોય અને તમે ફોલો ન કરતા હોય તો તમારે ખાનું ખાલી રાખવાનું છે. તમે જેટલી હેલ્ધી હેબિટ્સ ફોલો કરો છો એની સામે તમારે રાઇટ કરવાનું છે. આઈ ઇટ પીઝા એવરી ડે. હું દરરોજ પીઝા ખાઉં છું, તો અનહેલ્ધી હેબિટ છે. આઈ ટેક અ બાથ ડેઇલી ટુ રિમેન ક્લીન. હું દરરોજ નાહી લઉં છું સ્વચ્છ રહેવા માટે, તો હેલ્ધી હેબિટ છે. આઈ વિયર ધ સેમ ક્લોથ્સ ફોર મેની ડેઝ. ઘણા દિવસો સુધી હું એકના એક કપડાં જ પહેરેલા રાખું છું, તો એ અનહેલ્ધી હેબિટ છે. ફોર્થ, આઈ વોશ માય હેન્ડ્સ વિથ સોપ આફ્ટર યુઝિંગ વોશરૂમ. વોશરૂમનો ઉપયોગ કરી હું સાબુએથી હાથ ધોઉં છું, તો એ હેલ્ધી હેબિટ છે. આઈ કીપ માય નેલ્સ લોંગ. નેલ્સ એટલે નખ. હું મારા નખ છે એ લાંબા રાખું છું, તો અનહેલ્ધી હેબિટ છે. આઈ કવર માય માઉથ વાઇલ કફિંગ એન્ડ સ્નીઝિંગ. જ્યારે કફ આવતો હોય કે છીંક આવતી હોય ત્યારે હું મારું મોઢું છે, માઉથ છે, એને કવર કરી લઉં છું, તો એ હેલ્ધી હેબિટ છે. આઈ થ્રો રબીશ ઓન ધ રોડ. રબીશ એટલે કચરો. હું કચરો રોડ ઉપર ફેંકી દઉં છું, તો એ અનહેલ્ધી હેબિટ છે, હેલ્ધી હેબિટ નથી. આઈ ડોન્ટ બ્રશ માય ટીથ એવરી ડે. દરરોજ હું બ્રશ કરતો નથી, તો એ પણ હેલ્ધી હેબિટ નથી. આઈ વોશ માય હેર એવરી સન્ડે. હું દર રવિવારે જ વાળ સાફ કરું છું, તો એ પણ હેલ્ધી હેબિટ નથી. આઈ શેર માય કોમ્બ એન્ડ ટૂથબ્રશ વિથ અધર્સ. કોમ્બ એટલે અહીં દાંતિયો. હું મારો દાંતિયો અને ટૂથબ્રશ એટલે દાંતે ઘસવાનું બ્રશ બીજા સાથે શેર કરું છું, તો એ પણ હેલ્ધી હેબિટ નથી. એક્ટિવિટી 13. Describe the picture in the 5 to 7 sentences in front of your class using the word in the brackets. હવે કાઉન્સમાં જે શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરી તમારે આ ચિત્ર વિશે 5 થી 7 વાક્યો ક્લાસમાં બોલવાના છે. તો અહીં પહેલું જે આપણને આપેલો છે શબ્દ એ છે મેરી ગો રાઉન્ડ. મોટું ચકડોળ હોય તે. ચિલ્ડ્રન બાળકો. બલૂનમેન ફુગાવાળો. સ્ટોલ્સ દુકાનો. રાઇડ્સ બધી અલગ અલગ રાઇડ હોય મેળામાં એ. ટ્રીઝ ઝાડ. ઓપન ગ્રાઉન્ડ ખુલ્લું મેદાન. અને બલૂન્સ એટલે ફુગાવો. આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. અહીં ચિત્ર આપેલું છે, એના આધારે 5 થી 7 આ રીતે વાક્યો બનાવી અને તમારે ક્લાસરૂમમાં રજૂ કરવાના છે. તમે તમારી રીતે બીજા વાક્યો પણ બનાવી શકો છો. અહીં ઉદાહરણ માટે 5-7 વાક્યો આપેલા છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ ફન ફેર. આ એક આનંદ મેળાનું ચિત્ર છે. ધ ફેર ઇઝ ઇન ધ ઓપન ગ્રાઉન્ડ. મેળો છે એ ખુલ્લા મેદાનમાં છે. મેની ચિલ્ડ્રન આર એન્જોઈંગ ફેર. ઘણા બધા બાળકો છે એ મેળાનો આનંદ ઉઠાવી રહ્યા છે. ધેર ઇઝ અ મેરી ગો રાઉન્ડ. એક મોટું ચકડોળ છે. ધેર આર મેની સ્ટોલ્સ ઓફ ટોયઝ એન્ડ ફૂડ. રમકડા અને ખાણીપીણીના ઘણા બધા સ્ટોલ્સ આવેલા છે મેળામાં. ધેર આર મેની સ્ટોલ્સ ઓફ ટોયઝ એન્ડ ફૂડ. રમકડાઓ અને ખાણીપીણીની ઘણી બધી દુકાનો આવેલી છે. અ બલૂન મેન ઇઝ સેલિંગ બલૂન્સ. બલૂનમેન છે એ ફુગા વેચી રહ્યો છે. ધેર આર મેની ટ્રીઝ બિહાઇન્ડ ધ ફેર. મેળાની પાછળ ઘણા બધા વૃક્ષો છે. ચિલ્ડ્રન આર એન્જોઈંગ રાઇડ્સ. બાળકો છે એ રાઇડ્સનો આનંદ ઉઠાવી રહ્યા છે. ધેટ્સ ઇટ. જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ. સી યુ સૂન.